વંદે માતરમ વિદ્યાર્થીઓ, યુનિટ 2માં આપણે એક્ટિવિટી નંબર 2 સુધી એ છેલ્લા લેક્ચરમાં સમજી ચૂક્યા છીએ. ત્યાર પછી અત્યારે તમારી સ્ક્રીન ઉપર એક્ટિવિટી નંબર 3 એ તમે જોઈ રહ્યા છો. એક્ટિવિટી 3માં આપણને એ જે આપવામાં આવેલું છે એમાં સૂચના છે, સ્ટડી ધ ફોલોવિંગ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. આપણને નીચે જે એક કોષ્ટક આપવામાં આવેલું છે, આપણે કોષ્ટકનો અભ્યાસ કરી અને એને પૂર્ણ કરવાનું છે. તો એમાં જુઓ તમે તો અલગ અલગ એ કોલમ આપણને આપવામાં આવેલી છે, જેમાં સૌથી પહેલી છે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, રસનો વિષય. પછી બે વ્યક્તિના નામ છે, વિજય એન્ડ વિભા, અને પછીની કોલમમાં એક નામ છે પંકજ, અને છેલ્લી કોલમ છે એ આપણા માટે છે કે જેમાં યુ લખેલું છે. હવે એરિયા ઓફ ઇન્ટરેસ્ટમાં સૌથી પહેલું એ સિંગિંગ આપેલું છે. તો વિભા અને વિજયને સિંગિંગ પસંદ છે, જ્યારે પંકજને એ પસંદ નથી. જો તમને પસંદ છે તો આપણે ત્યાં યસ એવું લખવાનું છે, જે ખાલી જગ્યા આપેલી છે એમાં. જો આપણને સિંગિંગ પસંદ નથી તો ત્યાં આપણે નો લખવાનું છે. એવી જ રીતે બીજું એ ડાન્સિંગ આપેલું છે. તો વિજય એન્ડ વિભા એમાં નો આપેલું છે. વિજય અને વિભાને એ ડાન્સિંગ પસંદ નથી, જ્યારે પંકજને એ ડાન્સિંગ પસંદ છે, એટલા માટે ત્યાં યસ આપેલું છે. યુનું જે આપણું કોષ્ટક છે એમાં જો આપણને ડાન્સિંગ પસંદ છે તો આપણે યસ લખશું, નથી પસંદ તો આપણે નો લખવાનું છે. અહીંયા આપણે યસ કે નો જે લખશું જવાબ, એના આધારે આની પછીની જે એક્ટિવિટી છે એની અંદર આપણે એના ઉપરથી પ્રશ્નો અને એના જવાબ, ક્વેશ્ચન ટેગ બનાવવાના છે અને એના આન્સર લેવાના છે. ત્યાર પછી સ્વિમિંગ આપેલું છે. તો સ્વિમિંગ વિજય અને વિભાને એ પસંદ છે તો ત્યાં યસ લખેલું છે. પંકજને પસંદ નથી તો ત્યાં નો લખેલું છે. જો આપણને એ પસંદ છે તો ત્યાં આપણે યસ લખશું, આપણને પસંદ નથી તો ત્યાં નો લખશું. એવી જ રીતે ડ્રોઈંગ પિક્ચર્સ એટલે કે ચિત્રો દોરવા, જો વિજય અને વિભાને એ ના પસંદ છે, પંકજને પણ એ ના પસંદ છે, બરાબર. જો આપણને પસંદ છે તો આપણે યસ લખશું, નથી પસંદ તો નો લખશું. અને સૌથી છેલ્લું એ આપેલું છે પ્લેઇંગ ચેસ. તો એમાં વિજય અને વિભાને યસ આપવામાં આવેલું છે, જ્યારે પંકજ માટે પણ એ યસ છે. જ્યારે આપણું બોક્સ જે છે એમાં આપણે યસ અથવા તો નો બેમાંથી કોઈ એક જવાબ એ ત્યાં લખવાનો છે. આ કોષ્ટક પૂર્ણ કર્યા પછી એક્ટિવિટી બી જે આપણે હવે સમજીએ છીએ એમાં આપણને સૂચના આપેલી છે, રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. આપણે ઉદાહરણને જોઈ અને એ રીતે નીચે જે વાક્યો ખાલી જગ્યામાં આપેલા છે ત્યાં આપણે એના જવાબ લખવાના છે. તો સૌથી પહેલું આપણે ઉદાહરણ સમજીએ તો એમાં છે વિજય એન્ડ વિભા લાઇક સિંગિંગ. પછી ડોન્ટ ધે. મિત્રો, આપણે ક્વેશ્ચન ટેગ વિશે જ્યારે વાત કરીએ ત્યારે ક્વેશ્ચન ટેગ જે છે, જો વાક્ય હકાર છે તો એનો ક્વેશ્ચન ટેગ નકાર બને છે અને એની સાથે સર્વનામ વપરાય છે. જ્યારે નકાર પ્રશ્ન બનાવવાનો છે તો હંમેશા સહાયકારક ક્રિયાપદ અને એની સાથે નોટ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે ક્વેશ્ચન ટેગની અંદર, બરાબર. હકાર વાક્યનું નકાર બને છે અને નકાર વાક્યનું હકાર બને છે. તો અહીંયા એનો જવાબ આપેલો છે ડોન્ટ ધે. શું તેમને નથી ગમતું? તો જવાબ છે યસ ધે ડુ, બરાબર ને. એમને ગમે છે, સિંગિંગ જે છે એ વિજય અને વિભાને ગમે છે, એટલા માટે એનો જવાબ છે એ યસ ધે ડુ એવો આપેલો છે. ત્યાર પછી પંકજ માટે જુઓ તો પંકજને સિંગિંગ ગમતું નથી, પંકજને ગાયન જે છે નથી ગમતું, તો ત્યાં લખેલું છે પંકજ ડઝ નોટ લાઇક સિંગિંગ, બરાબર. તો એનો ક્વેશ્ચન ટેગ છે એ હકાર બનશે, જે છે ડઝ હી, બરાબર. હી છે એ પંકજ માટે વપરાયું છે, બરાબર ને. તો એનો જવાબ આવે છે નો હી ડઝન્ટ, ના તેને નથી ગમતું, બરાબર. ત્યાર પછી અહીંયા યુ લાઇક સિંગિંગ, બરાબર. તમને સંગીત પસંદ છે, ગીત પસંદ છે. ડોન્ટ યુ, શું નથી ગમતું, બરાબર. તો ત્યાં આપણે જવાબ લખશું યસ આઈ ડુ, બરાબર. હવે એના પરથી આપણે બીજી જે આપણને એક્ટિવિટીમાં ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની કીધી છે એમાં જોઈએ તો વિજય એન્ડ વિભા પછી બ્લેન્ક આપેલી છે. તો હવે આપણે ડાન્સિંગ લઈએ તો વિજય અને વિભા જે છે એમને ડાન્સિંગ કોષ્ટક પ્રમાણે જોઈએ તો પસંદ નથી, બરાબર. તો આપણો જવાબ બનશે ડુ નોટ લાઇક ડાન્સિંગ. અક્ષરો આપણે થોડાક નાના રાખવા પડશે કારણ કે વાક્ય થોડુંક મોટું થશે.
પણ અક્ષરો નાના લખશું એટલે વ્યવસ્થિત રીતે એ ત્યાં જવાબ જે છે એ આવી જશે. વિજય એન્ડ વિભા એ જવાબ આપણને એટલું આપેલું છે, બરાબર. ખાલી જગ્યામાં આપણે શું લખવાનું રહેશે? ડુ નોટ લાઇક ડાન્સિંગ, બરાબર. તો હવે અહીંયા ડુ નોટ લાઇક ડાન્સિંગ એટલે કે જે આપણે વાક્ય બનાવ્યું છે એ વાક્ય નકાર છે. તો નકાર વાક્યનો ક્વેશ્ચન ટેગ આપણે કેવો બનાવવો પડશે? હકાર બનાવવો પડશે, બરાબર ને. તો ત્યાં અલ્પવિરામ પછી આપણે જવાબ લખશું ડુ ધે અને પ્રશ્નાર્થ કરશું, બરાબર. ડુ ધે એવું લખ્યા પછી આપણે પ્રશ્નાર્થ કરશું અને સામે જવાબ લખશું નો ધે ડોન્ટ. સમજાઈ ગયું? ફરી વખત આખું વાક્ય હું બોલું છું. વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડાન્સિંગ. ત્યાં અલ્પવિરામ આવી ગયું. ક્વેશ્ચન ટેગ આપણો બન્યો ડુ ધે. ક્વેશ્ચન ટેગ જે છે આપણો શું બન્યો? ડુ ધે. ધેય લખ્યા પછી પ્રશ્નાર્થ આવશે અને સામે જવાબ આવશે નો ધે ડોન્ટ. નો ધે ડોન્ટ. હવે પંકજ માટે જોઈએ તો પંકજને ડાન્સિંગ પસંદ છે. આપણને જે કોષ્ટક આપેલો છે એ કોષ્ટક પ્રમાણે આપણે સમજીએ તો પંકજને ડાન્સિંગ પસંદ છે. તો આપણે લખશું પંકજ લાઇક્સ ડાન્સિંગ. લાઇક જે છે એને સીધો એસ કે ઈએસ લગાવવો પડે ને. ત્રીજો પુરુષ એક વચન છે પંકજ. વાક્ય રચના આપણે વર્તમાન કાળ સાદા વર્તમાનમાં બનાવીએ છીએ એટલે વાક્ય બનશે પંકજ લાઇક્સ ડાન્સિંગ, બરાબર. પંકજ લાઇક ડાન્સિંગ. તો એનો ક્વેશ્ચન ટેગ બનાવશું ડઝન્ટ હી, બરાબર. કારણ કે પંકજ છે એનું વાક્ય જે આપણે બનાવ્યું છે એ હકાર બનાવ્યું છે તો આપણો ક્વેશ્ચન ટેગ જે બને એ નકાર બને. અલ્પવિરામ પછી જે આપણો પ્રશ્ન છે એ બનશે ડઝન્ટ હી. આપણો જવાબ બનશે યસ હી ડઝ, બરાબર. યસ હી ડઝ. હા, તેને ગમે છે. હવે યુ, બરાબર. તો યુ માટે યુ જો તમે ત્યાં યસ લખેલું છે તો તમારે હકાર વાક્ય બનાવવાનું રહેશે. જો તમે ત્યાં નો લખેલું છે તો તમારે નકાર વાક્ય બનાવવાનું રહેશે. માનો કે તમે યસ લખેલું છે તો વાક્ય બનશે યુ લાઇક ડાન્સિંગ, બરાબર. તો ત્યાં વાક્ય બનશે યુ લાઇક ડાન્સિંગ. માનો કે તમે નકાર બનાવેલું છે, નો લખેલું છે, બરાબર. તમને ડાન્સિંગ નથી ગમતું તો આપણો જવાબ બનશે યુ ડુ નોટ લાઇક ડાન્સિંગ, બરાબર. તો ત્યાં જવાબ બનશે આપણો યુ ડુ નોટ લાઇક ડાન્સિંગ. હવે જો વાક્ય તમે હકાર બનાવ્યું છે તો ક્વેશ્ચન ટેગ એનો નકાર બનાવવાનો રહેશે, બરાબર. જેમ કે તમે લખેલું છે યુ લાઇક ડાન્સિંગ તો તમારો ક્વેશ્ચન ટેગ બનશે ડોન્ટ યુ. અને જો તમે લખેલું છે યુ ડુ નોટ લાઇક ડાન્સિંગ તો તમારો ક્વેશ્ચન ટેગ બનશે ડુ યુ. અને એવી જ રીતે જવાબ યસ આઈ ડુ અથવા તો નો આઈ ડુ નોટ. જો તમે યસ લખેલું છે તો યસ આઈ ડુ. જો તમે નો લખેલું છે તો નો આઈ ડોન્ટ, બરાબર છે. આ રીતે મિત્રો આપણને અહીંયા કુલ બીજા 5 વાક્યો સુધી એ કમ્પ્લીટ કરવાનું કહેવામાં આવેલું છે. આ રીતે આ વાક્યો જે છે એ આપણે સેલ્ફ એ જાતે એ કમ્પ્લીટ કરી નાખવાના છે. એક્ટિવિટી બહુ સરળ છે. તમે જે પ્રકારના જવાબો લખેલા છે એ પ્રકારે જ આપણે ક્વેશ્ચન ટેગ એને એ તૈયાર કરવાના રહેશે. ત્યાર પછી આપણે એક્ટિવિટી નંબર 4 પર આવીએ. તો એક્ટિવિટી નંબર 4 ઉપર એ એક્ટિવિટી 4A જે આપણને આપવામાં આવેલી છે કે જેમાં મોન્ટુસ મધર આસ્ક્સ હિમ સમ ક્વેશ્ચન્સ. મોન્ટુની માતા મોન્ટુને કેટલાક પ્રશ્નો પૂછે છે. મોન્ટુ રિપ્લાયસ ધેમ. મોન્ટુ એ પ્રશ્નોના એ આન્સર આપે છે, જવાબ આપે છે. સ્ટડી ધેમ કેરફુલી. આપણે એ પ્રશ્નનો અને એના જવાબનો એ અભ્યાસ કરવાનો છે. એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અને એના આધારે જે ખાલી જગ્યાઓ આપેલી છે એ આપણે ખાલી જગ્યાઓ એ કમ્પ્લીટ કરવાની છે. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. એના માટે આપણને અહીં એક ઉદાહરણ એ આપવામાં આવેલું છે, બરાબર. જેમ કે સૌથી પહેલું જોઈએ તો મધર સેડ ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ. મમ્મી મોન્ટુને કહે છે કે સવારે તું શાળાએ ગયો. ડીડન્ટ યુ. શું નહોતો ગયો?
તો મોન્ટુ જવાબ આપે છે યસ આઈ ડીડ. મોન્ટુ કહે છે કે હા હું ગયો હતો. મધર પૂછે છે યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ. પછી આપણને ક્વેશ્ચન ટેગ બનાવવાનો કીધો છે. જો મિત્રો અહીંયા સાદો ભૂતકાળ છે, બરાબર. યુ સાથે વેરનો યુઝ થાય છે, આપણને ખબર છે સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ. તો વેર શબ્દની સાથે નોટ નથી વપરાયું એટલે આ વાક્ય જે છે એ વકાર વાક્ય છે, પોઝિટિવ સેન્ટેન્સ છે. તો પોઝિટિવ સેન્ટેન્સનું ક્વેશ્ચન ટેગ આપણે નેગેટિવ બનાવવાનું થશે. તો વેરન્ટ યુ, જે ખાલી જગ્યા છે એમાં જવાબ આવશે વેરન્ટ યુ. શું તું તારા મિત્રો સાથે ન હતો, બરાબર, એવો અર્થ થશે ને ત્યાં. મોન્ટુ જવાબ આપે છે યસ આઈ વોઝ. મોન્ટુ કહે છે હા હું હતો, બરાબર. પછી મધર પૂછે છે ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ વોઝન્ટ ધેર. મોન્ટુને પૂછે છે એના મમ્મી કે વોઝન્ટ ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ વોઝન્ટ ધેર. શું તારા હાથમાં સ્કૂલ બેગ હતી, શું ન હતી? તો જવાબ આવશે યસ ધેર વોઝ, બરાબર. જવાબ બનશે યસ ધેર વોઝ. મોન્ટુનો જે જવાબ આપણે ખાલી જગ્યામાં આપવામાં આવેલો છે એ આપણે ત્યાં લખવાનો રહેશે યસ અલ્પવિરામ કરીને ધેર વોઝ, બરાબર. મધર પછી પૂછે છે ધેન યુ કેમ બેક ટુ હોમ ઇન ધ નૂન, બરાબર, બપોરે પછી તું પાછો આવ્યો. તો અહીંયા આપણે ક્વેશ્ચન ટેગ બનાવવાનો છે, બરાબર. કે ક્વેશ્ચન ટેગ જે રીતે બનાવશું તો સાદા ભૂતકાળમાં ક્વેશ્ચન ટેગ બનાવશું, બરાબર. તો ડીડન્ટ યુ આપણો ક્વેશ્ચન ટેગ બનશે. ડીડન્ટ યુ, શું નહોતો આવ્યો એવા અર્થમાં. મધર પૂછે છે ને ધેન પછી યુ કેમ બેક ટુ હોમ ઇન ધ નૂન, પછી તું બપોરે ઘરે આવ્યો તો શું નહોતો આવ્યો એ પ્રકારનો ક્વેશ્ચન ટેગ બનાવીએ તો ત્યાં જવાબ આવશે ડીડન્ટ યુ. મોન્ટુ જવાબ આપે છે યસ આઈ ડીડ. હા હું આવ્યો હતો. પછી મધર પૂછે છે એને બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, બરાબર, પણ તારા હાથમાં સ્કૂલ બેગ ન હતી. તો આ વાક્ય નકાર છે તો એનો ક્વેશ્ચન ટેગ આપણે હકાર બનાવવાનો રહેશે વોઝ ધેર, બરાબર. આપણો જવાબ બનશે વોઝ ધેર. મોન્ટુ જવાબ આપશે નો ધેર વોઝન્ટ, ના ન હતી, બરાબર છે. હવે નાવ અરેન્જ ધીસ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર સિક્વન્સ એન્ડ કમ્પ્લીટ ધ રેસ્ટ ડાયલોગ. હવે અહીંયા જે આપણને વાક્યો આપવામાં આવેલા છે એને આપણે વ્યવસ્થિત રીતે એની ક્રમમાં વાક્યોને સમજીને કયો પ્રશ્ન પહેલાં પૂછાયો હશે, એનો જવાબ કયો આવ્યો હશે, એ વ્યવસ્થિત રીતે ગોઠવી અને નીચે જે આપણને ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે બી એક્ટિવિટીની અંદર, બરાબર, એ ખાલી જગ્યાઓની અંદર એ આપણે લખવાનું છે. અહીંયા આપણે બે નામ પણ આપવાના રહેશે, બરાબર. જેમ કે આપણે અહીંયા મધર અને મોન્ટુ જ નામ રાખી શકીએ, બરાબર છે. એને સાથે કયું વાક્ય કોણ બોલે છે એ આપણે સમજવાનું રહેશે અને એ વાક્યના એ આન્સર આપણે નીચે વધારે થોડાક જવાબ જે છે એની અંદર આપણે એડ કરવાના રહેશે કે જે ડાયલોગ આપણે આપણી જાતે એ કમ્પ્લીટ કરવાનો છે, ક્રિએટ કરવાનો છે, બરાબર છે. તો આ બી એક્ટિવિટી જે છે એ પણ આપણે હોમવર્કની અંદર એ કમ્પ્લીટ કરવાની રહેશે. ત્યારબાદ આપણે આગળ વધીએ પેજ નંબર 17 પર. તો ત્યાં આપણને એક્ટિવિટી નંબર 5 આપવામાં આવેલી છે જેમાં સૂચના છે રીડ ધ ગિવન કન્વર્ઝેશન, સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ, ગ્રુપ ઓફ વર્ડ. જે શબ્દોની નીચે લીટી દોરેલી છે, બરાબર, અંડરલાઇન કરેલી છે એટલે કે જે શબ્દોની નીચે લીટી દોરેલી છે આપણે એનો અભ્યાસ કરવાનો છે. જેમ કે ઓલ ટીચર્સ, બધા જ શિક્ષક એ એક સાથે કહે છે વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ. મિસ્ટર ભટ્ટને બધા શિક્ષકો કહે છે કે અમે એવી આશા રાખીએ કે તમે એકદમ સ્વસ્થ રહો, તમે એકદમ સારા રહો. મિસ્ટર ભટ્ટ થેન્ક્સ. મિસ્ટર ભટ્ટ એમનો આભાર માને છે કે તમારો આભાર. આઈ એમ ઓકે નાવ, હવે હું ઠીક છું, હવે મને સારું લાગે છે. ટીચર 1 એટલે કે શિક્ષક નંબર 1 કહે છે આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ, કે મને એવું લાગે છે કે તમારે લીંબુ શરબત એ પીવું જોઈએ. યુ વિલ ફીલ બેટર, તમને લીંબુ શરબત પીવાથી સારું લાગશે. યુ વિલ ફીલ બેટર એટલે સારું લાગવું, ઠીક લાગવું. ટીચર 2 આઈ ડોન્ટ થિંક સો, શિક્ષક નંબર 2 જે છે એમ કહે છે કે મને એવું નથી લાગતું. યુ મસ્ટ ટેક સમ મેડિસિન, તમારે દવાઓ લેવી જોઈએ, બરાબર.
તો ત્રીજા નંબરના શિક્ષક કહે છે વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ, કે તમે થોડાક સમય માટે આરામ કેમ નથી કરી લેતા, તમે થોડોક આરામ કરો. તો મિસ્ટર ભટ્ટ જવાબ આપે છે ઓહ યસ યુ આર રાઇટ. મિસ્ટર ભટ્ટ કહે છે કે ઓહ સાચી વાત છે, તમે એકદમ સાચા છો. આઈ નીડ રેસ્ટ, મારે થોડાક આરામની જરૂર છે. ટીચર 4 એટલે કે ચોથા શિક્ષક કહે છે લિસન મિસ્ટર ભટ્ટ તમે સાંભળો. યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેકડ, કે તમારે તમારું બ્લડ પ્રેશર એ ચેક કરાવવું જોઈએ. મિસ્ટર ભટ્ટ ધેટ્સ અ ગુડ પોઈન્ટ. મિસ્ટર ભટ્ટ એમને કહે છે કે હા આ વાત મુદ્દાની છે. અહીંયા ગુડ પોઈન્ટ એટલે સારો મુદ્દો છે, અથવા તો આ વાત જે છે એ મુદ્દાની છે અથવા તો યોગ્ય છે એ વાતમાં. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ, કે મારી પાસે એના માટેનું એક સાધન છે. આપણા શરીરનું બ્લડ પ્રેશર માપવા માટેના ઘણા બધા પ્રકારના અલગ અલગ સાધનો આવે છે. હવે તો એ ઘણા એવા હોય છે કે જે લોકો ઘરે પણ રાખતા હોય છે. જેમને બ્લડ પ્રેશરની તકલીફ હોય એ લોકો બ્લડ પ્રેશર ચેક કરવા માટે થઈ અને એ સાધન છે એ પોતે ઘરે પણ રાખતા હોય છે. તો મિસ્ટર ભટ્ટ એવું કહે છે કે હા મારી પાસે એવું એક સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનાથી હું મારું બ્લડ પ્રેશર માપી શકું છું, એ ઘરે છે. તો શિક્ષક નંબર 5 કહે છે યસ ધેટ મે બી બટ, કે હા તમારી પાસે એ હશે તો ખરું, પણ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડૉક્ટર, કે મિસ્ટર ભટ્ટ તમારે એ ડૉક્ટર પાસે એ જવું જોઈએ. ત્યારે મિસ્ટર ભટ્ટ કહે છે આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. મિસ્ટર ભટ્ટ કહે છે કે હા મારો પણ વિચાર એવો જ છે કે ડૉક્ટર પાસે જઈએ. લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, કે ચાલો હવે આપણે સમય ન બગાડીએ. ટેક મી ટુ ડૉક્ટર જોશી, કે મને ડૉક્ટર જોશી પાસે લઈ જાઓ. ઓલ ટીચર્સ વી એન્ટાયરલી એગ્રી વિથ યુ મિસ્ટર ભટ્ટ, અમે સમગ્રપણે, એન્ટાયરલી એટલે અમે સમગ્રપણે તમારા આ નિર્ણયની સાથે છીએ. લેટ્સ ગો ટુ ધ ડૉક્ટર, ચાલો આપણે ડૉક્ટર પાસે જઈએ. હવે મિત્રો અહીંયા જે શબ્દોની નીચે અંડરલાઇન કરવામાં આવેલી છે બરાબર, એ શબ્દો કાં તો સલાહ સૂચવે છે, કાં તો અભિપ્રાય સૂચવે છે, પોતાનો મત જે છે એ મૂકે છે. એવી અલગ અલગ પ્રકારની એક્સપ્રેશન્સ એટલે કે અભિવ્યક્તિઓ જે છે એને એ રજૂ કરે છે, જે આપણે વાતચીત દરમિયાન 2 વ્યક્તિઓ વચ્ચે કે 3 વ્યક્તિઓ વચ્ચે જ્યારે સંવાદ થતો હોય, વાતચીત થતી હોય, તો દરેક વ્યક્તિ છે એ પોતાના મુદ્દા રજૂ કરતા હોય. ઘણા જે છે એની સાથે સહમત થતા હોય, ઘણા જે છે એમાં અસહમતિ દર્શાવતા હોય. તો એવા પ્રકારની જે એક્સપ્રેશન્સ છે કે જેનો આપણે એક્ટિવિટી નંબર 6ની અંદર એ ડિટેલમાં થોડોક આપણને અભ્યાસ માટે એ આપવામાં આવેલી છે. તો આપણે એક્ટિવિટી નંબર 6 એને સમજીએ. એની અંદર સૂચના આપણને આપેલી છે સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન્સ. નીચે આપેલી જે આવી બધી અભિવ્યક્તિઓ છે, લાગણીઓ છે, આપણે એનો અભ્યાસ કરવાનો છે. યુ કેન યુઝ ધેમ ટુ એક્સપ્રેસ યોર વ્યૂઝ ઇન ફેવર ઓફ સમથિંગ ઓર અગેન્સ્ટ સમથિંગ. આ બધી અભિવ્યક્તિઓ જે છે એનો તમે કોઈ વ્યક્તિની વાતની તરફેણ કરવામાં, ફેવર કરવામાં એટલે તરફેણ કરવામાં એટલે કે નો પક્ષ લેવામાં, અથવા તો એની વિરોધ કરવામાં એટલે કે એની પક્ષની વિરોધમાં એ તમે આ પ્રકારની જે એક્સપ્રેશન્સ જે છે, આ પ્રકારના શબ્દો જે છે એનો ઉપયોગ કરી શકો છો. જેમ કે અહીંયા ઇન ફેવર ઓફ સમથિંગ અને અગેન્સ્ટ સમથિંગ, કઈ બાબતો એવી છે કે જેની તમે પક્ષ લ્યો છો, તરફેણ કરો છો, અને કઈ બાબત એવી છે કે જેનો તમે વિરોધ કરો છો. એ બંને વસ્તુઓ જે છે એ આપણને અહીંયા આપવામાં આવેલી છે. તો જ્યારે તમે ફેવર કરતા હો એટલે કે જ્યારે તમે પક્ષ લેતા હો તો તમે કયા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી શકો, અને જ્યારે તમે એના વિરોધમાં તો તમે કયા શબ્દોનો એ ઉપયોગ કરી શકો, એ અહીંયા આપણને આપવામાં આવેલા છે. બરાબર, આપણે આ બધા જ શબ્દો જે છે એને વાંચવાના છે, એને સમજવાના છે. જેમ કે ધેટ્સ રાઇટ, અથવા તો એના બદલે આપણે ઓલ રાઇટ, એઝ યુ વિશ, આ પ્રકારનો શબ્દ જે છે એનો ઉપયોગ કરીએ જ્યારે કોઈનો પક્ષ લેતા હોઈએ ત્યારે. તમારી વાત સાચી છે, ધેટ્સ રાઇટ એટલે તે સાચું છે, ઓલ રાઇટ એટલે બરાબર છે, બરાબર, એઝ યુ વિશ એટલે તમારી ઈચ્છા પ્રમાણે. એવી જ રીતે એના બદલે આપણે યુ આર રાઇટ, ધેટ્સ રાઇટ એ શબ્દનો પણ ઉપયોગ કરી શકીએ. અથવા તો એવું પણ બોલી શકીએ ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, બરાબર. એક્સક્લેમેશન જ્યારે બહુ વાત સારી લાગે, આપણને યોગ્ય લાગે તો આપણે આવો શબ્દ પણ યુઝ કરીએ, વોટ એન આઈડિયા એમ, બરાબર. અથવા તો આ પ્રકારનો શબ્દ ધેટ્સ અ ગુડ પોઈન્ટ, તમારી વાત જે છે મુદ્દાની છે, બરાબર ને. આપણે ગુજરાતીમાં આવું કહીએ ને કે ના ના વાત તો સાચી છે, વાત તો મુદ્દાની છે. અથવા તો એના બદલે આવો પણ શબ્દ યુઝ થઈ શકે આઈ એગ્રી, અથવા તો આઈ એગ્રી વિથ યુ. એગ્રી એટલે સહમત થવું, બરાબર.
અને એગ્રી વિથ યુ એટલે તમારી સાથે સહમત થવું, બરાબર છે. એવી જ રીતે આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, હું સંપૂર્ણપણે, બરાબર, હું સંપૂર્ણપણે તમારી વાત સાથે સહમત છું. ઓહ યસ એટલે કે હા સાચું, માત્ર યસ કહીને તમે પણ એની સાથે સહમતિ દર્શાવી શકો. આઈ એન્ટાયરલી એવો શબ્દ જે છે એનો પણ યુઝ કરી શકાય છે. આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા એ પ્રકારનો શબ્દ પણ યુઝ કરી શકાય છે. અને લેટ્સ પછી કોઈ પ્રકારનો પ્રસ્તાવ એ આપણે ત્યાં એ રજૂ કરી શકીએ છીએ, કોઈ પ્રકારનું સૂચન જે છે એ આપણે ત્યાં રજૂ કરી શકીએ છીએ. હવે એવી જ રીતે એની સામે તમે જોશો તો અગેન્સ્ટ સમથિંગ, તમે જ્યારે કોઈ વ્યક્તિની વાત સાથે સહમત નથી, તમે તમારી અસહમતિ દર્શાવો છો, તો તમે કયા શબ્દોનો ઉપયોગ કરી શકો જે આ બાજુ આપણને જમણી બાજુએ આપેલા છે. ડાબી બાજુએ આપેલા બધા જ શબ્દો જે છે એ આપણે કોઈની તરફેણમાં બોલીએ છીએ સહમતિ સાથે. જ્યારે આપણે એની સાથે સહમત નથી તો આપણે જે શબ્દો બોલશું એ જમણી બાજુ આપણને આપેલા છે એ પ્રકારના શબ્દો છે. જેમ કે આઈ ડોન્ટ થિંક સો, મને એવું લાગતું નથી, એવા અર્થમાં આઈ ડોન્ટ થિંક સો એટલે હું એવું વિચારતો નથી કે હું એવું માનતો નથી. સોરી આઈ ડિસએગ્રી, બરાબર, ડિસએગ્રી એટલે અસહમત હોવું. આઈ એમ ટોટલી ડિસએગ્રી, હું સંપૂર્ણપણે તમારી વાત જે છે એની સાથે અસહમત છું. પછી નો ધેટ્સ નોટ રાઇટ, ના તમારી વાત સાચી નથી, બરાબર. તમે જ્યારે કોઈની સાથે અસહમત હો તો તમે આ પ્રકારના શબ્દો જે છે એ ગુજરાતીમાં યુઝ કરો છો, એ જ વસ્તુ અહીંયા આપણને ઇંગ્લિશમાં આપવામાં આવેલી છે. એ સિવાય બીજો શબ્દ છે યસ ધેટ મે બી, કે હા કદાચ એવું હોઈ શકે, પણ એમ કહીને જે તમારો વિચાર છે એ તમે તમારો વિચાર જે છે ત્યાં રજૂ કરી શકો. અથવા તો આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, કે મને માફ કરજો પણ હું તમારી વાત સાથે સહમત નથી, બરાબર. એવી જ રીતે આઈ એમ નોટ શ્યોર આઈ એગ્રી વિથ યુ, કે ના ભાઈ હું તમારી સાથે સહમત છું, મને એ વસ્તુની ખાતરી નથી. અથવા તો આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું સંપૂર્ણપણે તમારી સાથે સહમત નથી. સોરી બટ આઈ ફીલ ધેટ, કે માફ કરજો પણ મને એવું લાગે છે કે, એમ કરીને આપણે આપણી વાત જે છે એ ત્યાં રજૂ કરીએ છીએ. અથવા તો નો સર્ટેનલી નોટ એ શબ્દ જે છે એનો પણ ઉપયોગ કરીએ છીએ. અથવા તો લેટ્સ નોટ, આવું ન કરીએ, એમ કરીને આપણે ત્યાં સજેશન એ રાખીએ છીએ. તો કોઈ વ્યક્તિની વાત સાથે જ્યારે આપણે સહમત થઈએ છીએ તો આપણે કયા કયા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ. અથવા તો કોઈ વ્યક્તિની વાત સાથે આપણે જ્યારે અસહમત થઈએ છીએ તો આપણે કયા કયા પ્રકારના શબ્દો એનો ઉપયોગ કરી શકીએ, એ પ્રકારની એ યાદી જે છે એનું લિસ્ટ જે છે આપણને અહીંયા આપવામાં આવેલું છે. વાતચીત દરમિયાન આ પ્રકારના શબ્દોનો આપણે જેટલો ઉપયોગ કરીએ એટલું આપણું અંગ્રેજીનું જે વોકેબ્યુલરી છે, એટલે કે અંગ્રેજી ધીરે ધીરે કરતાં જેનું શબ્દ ભંડોળ છે, જેનું શબ્દ જ્ઞાન છે એ આપણું વધતું જાય છે. ત્યાર પછી આપણને એની નીચે આપેલી છે યુઝ ધ એક્સપ્રેશન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. હવે આ બધી પ્રકારની જે લાગણીઓ આપણને આપવામાં આવેલી છે, અભિવ્યક્તિઓ, એનો ડાયલોગની અંદર એટલે કે વાતચીતમાં એ આપણે યુઝ કરવાનો છે. જેમ કે અહીંયા આપેલું છે, જો ખુશ અને હીર વચ્ચે જે વાતચીત થયેલી છે તો એમાં ખુશ કહે છે વોટ વુડ યુ લાઈક ટુ હેવ ઇન લંચ, કે ભાઈ બપોરે ભોજનમાં તમારે શું લેવું છે, તમને શું પસંદ આવશે. તો હીર કહે છે એઝ યુ વિશ, જેવી તમારી ઈચ્છા, બરાબર. તો ખુશ કહે છે આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. તો ખુશ જે છે એ હીરને એવું કહે છે કે મને એવું લાગે છે કે આપણે પંજાબી ફૂડ એ ખાવું જોઈએ. તો જો તમે એની સાથે સહમત છો, બરાબર, તો તમે ત્યાં એ પ્રકારની જવાબ આપી શકો. જો તમે અસહમત છો ત્યાં તમે એ પ્રકારની જવાબ આપી શકો. જેમ કે અહીંયા વાક્યને વાંચશું એટલે ખબર પડશે કે સહમત છે કે નહીં. તો હીર કહે છે બિકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ. તો એનો અર્થ એવો થયો કે એની સાથે અસહમત છે, બરાબર. તો અસહમતિ દર્શાવવા માટે થઈ અને આગળની જે યાદી છે એમાંથી કોઈ પણ એક શબ્દો જે છે એ તમે ત્યાં એ યુઝ કરી શકો, બરાબર છે. જેમ કે તમે સૌથી પહેલું જ લખી શકો આઈ ડોન્ટ થિંક સો, કે ના મને એવું નથી લાગતું, કારણ કે હું પંજાબી ફૂડ ખાઈ અને થાકી ગઈ છું, એવા અર્થમાં. આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ પંજાબી ફૂડ, વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ. એ એક બીજું સજેશન કરે છે કે ચાઇનીઝ ફૂડ શા માટે ન લઈએ. તો હવે એ વાતમાં ખુશ એ સહમત છે કે અસહમત છે, એ વસ્તુ એણે જે જવાબ આપ્યો છે એને વાંચશું ત્યારે આપણને ખબર પડશે. જેમ કે ખુશ એમ કહે છે આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ, એટલે એનો અર્થ એવો થયો કે
ખુશ જે છે એ પણ એની વાત સાથે સહમત નથી, તો ત્યાં તમે એવું લખી શકો કે નો ધેટ્સ રાઇટ, બરાબર, અથવા તો યસ ધેટ મે બી ટ્રુ, બરાબર, અથવા તો આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી વિથ યુ, બરાબર. આમાંથી કોઈ પણ એક શબ્દ જે છે ત્યાં લખી શકો, કારણ એ કારણ આપે છે કે ભાઈ મને ચાઇનીઝ ફૂડ જે છે એની સ્મેલ, એ સુગંધ જે છે એ ગમતી નથી. તો હવે ખુશ જે છે એ પાછું એક સજેશન આપે છે, હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ, કે ભાઈ આપણે સાઉથ ઇન્ડિયન ફૂડ ખાઈએ, બરાબર, તો કેવું રહેશે. તો એનો જવાબ જે હીર આપે છે એ જવાબ આપણે એના જોઈએ તો ઇન માય ઓપિનિયન ઇટ્સ હેવી ફૂડ, બરાબર. તો અહીંયા હીર જે છે એ પણ એની વાત જે છે એની સાથે અસહમતિ દર્શાવે છે કે ભાઈ મારી ધારણા મુજબ, ઇન માય ઓપિનિયન એટલે કે મારી ધારણા મુજબ, મારા મત મુજબ સાઉથ ઇન્ડિયન ફૂડ જે છે એ થોડુંક હેવી, એટલે કે વધારે પડતું એ ભારે એ રહી શકે, બરાબર. તો એ પ્રકારનો જવાબ ત્યાં તમે લખી શકો. ત્યાર પછી ખુશ જવાબ આપે છે, વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી, કે ભાઈ દાળ બાટી વિશે તમારો શું વિચાર છે. તો ત્યાં હીર જવાબ આપે છે. એ હીર જવાબ જે આપે છે એને આગળની લાઈનને વાંચશું તો ખ્યાલ આવશે કે એની સાથે સહમત છે કે અસહમત છે, બરાબર. તો હીર એમ કહે છે, બટ વી ડોન્ટ હેવ એની હોટલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન, બરાબર. કે હીર એની વાત સાથે સહમત તો થઈ જાય છે કે હા આપણે એ જઈએ ખરા, બરાબર, પણ એમાં એવું થશે કે અમારી શહેરની અંદર દાલ બાટી બનાવતી હોય, પીરસતી હોય એવી કોઈ હોટલ એ અહીંયા આવેલી નથી. તો આપણે ત્યાં એ પ્રકારનો જવાબ જે છે એ નકારનો એ જવાબ ત્યાં લખવાનો રહેશે. અને છેલ્લે હીર એવું કહે છે, હાઉ અબાઉટ અ ગુજરાતી ડીશ, બરાબર, ગુજરાતી ડીશ વિશે એ તમારું શું વિચારવું છે. તો હવે લાસ્ટમાં ખુશ જે જવાબ આપે તે, માનો કે તમે એને સાથે સહમત છો, તો આપણે ખુશનો જવાબ છે એમાં લખશું કે ધેટ્સ રાઇટ, અથવા તો યુ આર રાઇટ, અથવા તો ગુડ આઈડિયા. અને માનો કે એની સાથે સહમત નથી, બરાબર, તો નો સર્ટેનલી નોટ લખી શકો, બરાબર, અથવા તો આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ લખી શકો, અથવા તો તમે લેટ્સ નોટ, સૌથી છેલ્લું ઓપ્શન જે છે એ લખી અને ત્યાં કંઈક નવું એ સૂચન છે એ તમે મૂકી શકો છો. તો અહીંયા મિત્રો આપણી એક્ટિવિટી નંબર 6 એ કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ એક્ટિવિટી નંબર 7 જે આપણને આપવામાં આવેલી છે એ એક્ટિવિટી એ આપણે અત્યારે નથી કરવાની. એ એક્ટિવિટી જે છે એને આપણે અત્યારે સ્કીપ કરી દઈશું. એટલે એક્ટિવિટી નંબર 7 જે છે એના ઉપર આપણે અત્યારે સ્કીપની નિશાની કરી દઈશું. એક્ટિવિટી અત્યારે છોડી દઈશું. એક્ટિવિટી નંબર 8 જે છે કે જેની અંદર આપણને એક સ્ટોરી એ આપવામાં આવેલી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ સમજીશું. અત્યાર સુધીની જે આપણે એક્ટિવિટી એ તમને સમજાવી છે એમાંથી જેટલી વસ્તુઓ હોમવર્ક માટે એ આપવામાં આવેલી છે એ વહેલી તકે આપણે કમ્પ્લીટ કરી લઈએ કે જેથી કરીને આગળની એક્ટિવિટીમાં આપણે કંઈ વસ્તુ લખવાની થઈ હોય તો આપણે એ લખી શકીએ. બીજું કે આપણે તૈયારી કરવી હોય, જ્યારે વાંચવું હોય તો એ એક્ટિવિટી આપણે અત્યારે લખેલી હશે તો આપણે એ વ્યવસ્થિત રીતે વાંચી શકશું.